વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં રાજા મેલડીના નામે લોકોની આસ્થા સાથે ખેલ કરી અનેક લોકોને ઠગવાનો મામલો સામે આવ્યો છે। વિજ્ઞાન જાથાની ટીમ સ્થળ પર પહોંચતા કથિત ઘનશ્યામ ભુવો ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। માહિતી મુજબ પાદરા વિસ્તારમાં રાજા મેલડીના નામે ધૂણી ધખાવી અને ચમત્કારના દાવા કરી લોકો પાસેથી રૂપિયા પડાવવાનો ખેલ ચાલી રહ્યો હતો। અનેક લોકો અંધશ્રદ્ધાના જાળમાં ફસાયા હોવાના આક્ષેપો વચ્ચે ગુજરાત વિજ્ઞાન જાથાની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। ટીમ સ્થળ પર પહોંચતા જ કથિત ઘનશ્યામ ભુવો ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે। ઘટનાને લઈને સ્થાનિકોમાં ચર્ચાનો માહોલ છે, જ્યારે વિજ્ઞાન જાથાની ટીમે લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા અપીલ કરી છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે। વડોદરા ન્યૂઝ નમસ્કાર। મારી ઉપર જે વીત્યું છે ને હવે બીજા કોઈની ઉપર ના વીતે અમે એટલી પ્રાર્થના કરીએ તમારા લોકો ઉપર। અમે આજે 8 મહિના અહીંયા ભર્યા છે તો એમના પગે પડતો તો બધું કરતો તો એક દિવસ એમને ધૂણીને એવું કીધું કે બેટા મને તારો ચોદીનો ગ્લાસ જોવો છે પ્યાલી માટે દારૂ પીવા। હું છેલ્લા 1.5 વર્ષથી અહીંયા આવતો હતો, પણ અમે માતાની આશા અહીંયા આગળ આવતો હતો। અમને ખબર નથી કે આ રીતના ધૂતી લેશે। એવાનું મારી ગાડી બી એમને જઈ ડાયરા થતા હતા ત્યાં હું એમને લઈને બી જતો હતો। વગર ની પૈસાની આશાએ હું એમની જોડે ફરતો હતો, પણ છેલ્લે એવું જાણવા મળ્યું કે આ ભાઈના થોડા ધંધા અવરા છે। તો અમને ખબર પડી તો અમે એમને બચાવવા માટે જેમની બબાલ થયેલી એની સાથે અમે એમને વાતચીત કરવા ગયા। ત્યાં અમારી ગાડી એમના છોકરાએ ખુદ જાતે તોડીને પછી એવું કહે છે કે તારી ગાડી તો ફલાણા ભાઈએ તોડી નાખી। અને એ ગાડીનો મારી પાસે વિડીયો બી છે કે કોઈ છોકરો ત્યાં ગાડી તોડવા આવ્યો હતો। હાઉસિંગ બોર્ડ તમારે શું કામ કરવા માટે આગળ આવતા હતા અને હાલ શું પરિસ્થિતિ? એકચ્યુઅલી અત્યારે તો પરિસ્થિતિ હાવ નબળી બની ગઈ છે। અહીંયા આવ્યા પછી જે મારું કામ હતું એ કામ બી પૂરું નથી થયું। ત્યાર પછી અમે ધીરે ધીરે મેં બંધ કર્યું તો મને એવું કહેવામાં આવ્યું કે આ તો મારી મિસિસ જોડે એનું ચક્કર હતું, એ એકબીજાનું એઠું પીતા હતા। એ બી રેકોર્ડિંગ મારી પાસે છે, પણ હું એ વ્યક્તિને હું મારી મા સમાન માનતો હતો। પણ મારી હાલ ભુવાજીએ મને આ શબ્દ કીધેલા છે। અત્યારે ભુવાજી કઈ જગ્યાએ છે મને ખબર નહીં, એને ફરાર છે ભુવાજી। સાચો ભુવો હોત અને સાચી માતા આવતી હોત તે હાજર અહીંયા ઉભા રહેવા જોઈએ। મારું નામ રાજ છે। મને અહીંયા લાવવામાં આવેલો અને કીધું હતું કે તમારું શું છે, તો મને બધી વિધિના બામે બધા પૈસા લીધા છે મારી જોડે, અને મારું એસી મારા નામે જ છે, અને મેં મારી પાસેથી એસી લેવડાવ્યું હતું, અને 3 લાખ રૂપિયા લીધા છે મારી જોડેથી। ચાંદીની 3 બુટ્ટી જે પાયા લાવે એ બી લીધેલા છે મારી પાસેથી। કોણ છે અને ક્યાંની ઘટના છે આ ઘટના છે પાદરા રામનગરની ટેકરી, પાદરા સ્ટેશન રોડ। ઘનશ્યામ ભુવાજી રાજા મેલડીના નામથી પ્રખ્યાત છે। ઇન્સ્ટાગ્રામ પર બહુ વિડીયો વાયરલ કરે છે, અને જેને તેને વસ્તાની બાધા આલે છે। તો વસ્તાની બાધા કેવી રીતે આપે છે, પહેલો પ્રશ્ન એ છે।